હે પડવેથી પેલું માનું નોરતું જીરે, પડવેથી પેલું માનું નોરતું જીરે, એવા બીજા તણા ઉપવાસ. માત આશાપુરા ગરબે રમોજી રે, માત આશાપુરા ગરબે રમોજી રે. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ 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 નમો નમઃ. તો ચૈત્રી નવરાત્રિ આવતા જ આપણા સમગ્ર સૌરાષ્ટ્રમાં નહીં પણ એવું કહે તો સમગ્ર ભારતમાં છે ને ભક્તિમય વાતાવરણ છવાઈ જાય છે. આમ તો નવરાત્રિની 4 પ્રકાર હોય છે, પણ જ્યારે ખાસ કરીને ચૈત્રી નવરાત્રિ અને આસો નવરાત્રિમાં લોકોની માતાજીની આરાધના પ્રત્યે ભાવ વધારે થઈ જાય છે. ત્યારે આજે આપણી સાથે જોડાયા છે આપણી ન્યૂઝમાં ભરતભાઈ ગઢવી. ભરતભાઈ, તમારું હાર્દિક સ્વાગત છે. જે એક નવો જ કોન્સેપ્ટ લઈને આવ્યા છે ચૈત્રી નવરાત્રિને લઈને, જે રાજકોટમાં પહેલી વાર થવા જઈ રહ્યો છે. આમ તો કહું ને તો સૌરાષ્ટ્રમાં પહેલી વાર થવા જઈ રહ્યો છે. ચાલો આપણે આજે એમની સાથે વાત કરીએ, આપણા પ્રાચીન સંસ્કૃતિને કઈ રીતે આગળ લાવીએ તે વિશે વાત કરીએ. તો ભરતભાઈ, હું તમને ઘણા ટાઈમથી આ સાંભળું છું, અને હું નહીં આમ તો રાજકોટવાસીઓ તમને પણ સાંભળતા હશે. તો આ ચૈત્રી નવરાત્રિનું મહત્વ શું છે? ચૈત્રી નવરાત્રિ, જેમ તમે વાત કરી કે વર્ષમાં 4 નવરાત્રિઓ આવે છે. એમાં 2 ગુપ્ત નવરાત્રિ, આસો નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિ અને આસો નવરાત્રિ નું મહત્વ વધારે આવ્યું છે. ચૈત્રી નવરાત્રિમાં ખાસ માતાજીની આરાધના થાય છે, ઉપાસના થાય છે. બીજા અલગ રાજ્યોમાં આમ ચૈત્રી નવરાત્રિનું વધારે મહત્વ, ત્યાં મેળાઓ કરતા હોય છે, અનુષ્ઠાન કરતા હોય છે, પૂજા અર્ચના કરતા હોય છે, બધું કરતા. એટલે ચૈત્રી નવરાત્રિનું ખાસ એ મહત્વ છે કે એમની માતાજીની આરાધના થાય છે અને એમની ઉપાસના થાય છે. તો તમને એવો ક્યારથી વિચાર આવ્યો કે આપણે ચૈત્રી નવરાત્રિમાં પણ મંડળી ગરબા કરવા જોઈએ? ખાસ જ્યારે મેં લાસ્ટ યર મેં મંડળી ગરબા કર્યા પછી મને વિચાર આવ્યો કે હું કંઈક 1 દિવસ કે 2 દિવસનું આયોજન કરું. પછી ચૈત્રી નવરાત્રિ આવતી હતી, એટલે 3-4 મહિનાની વાર હતી, એટલે મને વિચાર આવ્યો કે આ ચૈત્રી નવરાત્રિ ઉપર હું કંઈક કરું, આમ 1-2 દિવસ. કેમ કે આસો નવરાત્રિમાં બધા અલગ અલગ આયોજનો થતા હોય, પણ ચૈત્રી નવરાત્રિમાં કરશું તો આપણી જે લોકસંગીત છે, આપણા ગરબાઓ છે, એને કદાચ ઉજાગર કરી શકશું, આમ કે લોકો સુધી પહોંચાડી શકશું એકચ્યુઅલી ગરબા આ છે આમ. એટલે એ ભાવથી મને ચૈત્રી નવરાત્રિનો વિચાર આવ્યો. આમ તો આસુમાં છે ને ગરબા થતા જ હોય છે, પણ અત્યારે કહેવાય છે ને તો એક ફિલ્મી ઝોન પર જતા રહ્યા છે. જ્યારે તમે એવો વિચાર લઈને આવ્યા છો કે આપણે પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરવી છે, તો આમાં અત્યારની જનરેશનમાં શું તમને એવું લાગે છે કે તમને સપોર્ટ કરે છે? હા, લોકોનો ખૂબ પ્રેમ મળે છે, લોકોનો ખૂબ સપોર્ટ હોય છે, કેમ કે એક્સાઇટેડ છે કે ચૈત્રી નવરાત્રિ થાય છે માત્ર સંસ્કૃતિને, આપણા વારસાને ઉજાગર કરવા માટે થાય છે. અને એ પણ મંડળી ગરબા લાઈક શેરી ગરબા, પહેલાંની જે ગામડાઓમાં હજી પણ એ પરંપરાઓ છે કે ગરબી છે વચ્ચે અને ફરતે એ બધી દીકરીઓ રમતી હોય, તો એ જ વિચાર સાથે મંડળી ગરબાનું વિચાર્યું કે અમારું 15-17 જણાનું ટીમ છે, એ વચ્ચે સ્ટેજ છે, બલ્બની લાઈનો છે અને ફરતે બધા રમતા હોય અને માતાજીની આરાધના થતી હોય, તો એક આપણો વારસો પણ ઉજાગર રહેશે અને લોકો સુધી લોકસંગીત અને ગરબાઓ પણ પહોંચશે. આમ તો કહેવાય છે ને કે મંડળી ગરબા થતા જ હોય છે, જેમ કે વડોદરામાં, બનાસકાંઠા એ સાઈડ થાય છે મંડળી, પણ એમાં છે ને અત્યારના હિન્દી ગીતો હોય છે. તો એવું તો શું તમે અલગ લઈને આવ્યા છો કે આ મંડળી ગરબામાં લોકો અટ્રેક્શન થશે? હા, એટલે મંડળી ગરબાને લઈને જે સારી જગ્યાએ, બરોડા કીધું તમે, બનાસ કાંઠામાં કીધું, તો ત્યાં પણ થાય છે અને સારી રીતે માતાજીની ઉપાસના આરાધના કરે છે. અને અમુક કોઈ જગ્યા હોય તો ત્યાં મ્યુઝિકને લઈને ક્યાંક પીસ કે એવું સાંભળવા મળે હિન્દીને લઈને, એટલે એ તો કહેવાય ને કે ચાલે આમ. પણ આ ચૈત્રી નવરાત્રિ પર મને ખાસ એટલો વિચાર આવ્યો કે આપણા જે એવા કવિઓ દઈ ગયા છે, જેમ કે ગરબાને લઈને કવિનું ખૂબ મોટું યોગદાન છે, કેમ કે ઘણા બધા એવા કવિઓ છે જેમને આપણને સારા સારા ગરબાઓ આપ્યા છે. તો આપણને ખાસ એમને યાદ કરીએ છીએ. માઈકલ આપી છે, વલ્લભ ભટ્ટ છે, દયાજી કલ્યાણજી છે, તો એમને ઘણા બધા એવા ગરબાઓ લખ્યા. એવા તો ઘણા રાજકોટમાં છે જેમનું ગરબામાં યોગદાન છે. તો એ ગરબાને લઈને મને એવો વિચાર આવ્યો કે આપણે મંડળી ગરબા કરીએ અને માત્ર ત્યાં માતાજીના ગરબા અને લોકસંગીત જ આપણા લોકગીતો.
હા, જેમ કે અલગ અલગ ગીતો હોય છે, ગીતોના અલગ અલગ પ્રકાર હોય છે સંગીતમાં, તો તમે મંડળી ગરબામાં કયા કયા પ્રકારના ગીતો અને ગરબા ગાવાના છો? આમ સંગીતમાં ઘણા બધા પ્રકાર, સુગમ સંગીત છે, લોક સંગીત છે, એટલે સુગમ સંગીતને લઈને પણ ગરબાઓ કહેવાય છે. તો અમુક ગરબા સુગમ ગીત તરફ હશે અને અમુક લોક ગીતોને લોક સંગીતને લઈને. તો અત્યારની જનરેશનને એવું કહે ને કે અત્યારની જનરેશનમાં હું પણ આવી જાઉં છું, કે મારી જનરેશનને નથી એકચ્યુઅલમાં ખબર હોતી કે મંડળી ગરબા અને માતાજીની સંસ્કૃતિ કઈ રીતે હોય છે. તો એ તમારા મંડળી ગરબામાં જોવા મળશે, બરાબર છે? તો એમાં તમે એકાદો કોઈ એવો ગરબો ગાઈને સંભળાવશો જો તમે ત્યાં ગાવાના છો? હા, એક માઇકલ આપીજોનો ગરબો છે. સોના ગરબો સિરે અંબે માં, ચાલો ધીરે ધીરે, સોના ગરબો સિરે અંબે માં, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, સોના ગરબો સિરે અંબે માં, ચાલો ધીરે ધીરે. એટલે ગરબાને લઈને પણ અલગ અલગ એની દંતકથા હોય છે કે આ ગરબો માતાજી સપનામાં આવ્યા અને માતાજીએ કીધું કે હું ત્યાં ચોકમાં આવીશ અને મારા ઉપર સિર પર સોનાનો ગરબો હશે. તો એવા બધા ગરબાને લઈને પણ એવી દંતકથા હોય છે. અચ્છા, તો તમે જે ગરબા સાથે દંતકથા જોડાયેલી છે એવા ગરબા તમે ગાવાના છો? હા, એટલે અમુક ગરબા એવા પણ ગાશો. બરાબર છે. તો કહેવાય છે ને કે અત્યારે તમે નવરાત્રિમાં પણ તમે ગાઓ છો ગરબા, મેં સાંભળેલું છે કે ભાઈ તમે નવરાત્રિમાં આશો સુદ નવરાત્રિ હોય ત્યારે લોકો નવરાત્રિ કરે છે, પણ ચૈત્રી નવરાત્રિ વિશે લોકોને ખૂબ ઓછી ખબર હોય છે. ઓછી ખબર. એટલે એનું કારણ ખ્યાલ તો હોય કે ચૈત્રી નવરાત્રિ છે એટલે, પણ એવો વિચાર નહીં કે ત્યાં પણ આપણે ગરબાનું આયોજન થાય, એવો વિચાર. પણ મને એવો વિચાર આવ્યો કે ચૈત્રી નવરાત્રિ ઉપર કરીએ, અને ખાસ તો માતાજીની આરાધના અને ઉપાસનાનો દિવસ હોય છે ચૈત્રી નવરાત્રિ, એટલે મને એવો વિચાર આવ્યો કે મંડળી ગરબા કરીએ. તો એવું કહેવાય ને કે હવે ચૈત્રી નવરાત્રિને બસ થોડીક ક્ષણો જ આપણે એવું કહી શકીએ, તો તમે આ નવો કોન્સેપ્ટ લઈને આવ્યા તો તમને લોકોના મેસેજીસ આવતા હશે કે ભાઈ આમાં શું હશે શું હશે. હા, એટલે ઘણા લોકોના એવા મેસેજ આવે કે શું હશે, કે મંડળી ગરબા એકચ્યુઅલમાં કોઈ છે શું. હા, એવા પણ મેસેજ છે. અને રમવાનું છે કે સાંભળવાનું છે, એટલે એ પણ એક પ્રશ્ન છે. એટલે મંડળી ગરબા છે આવનારી તારીખ 5 અને 6 એપ્રિલના ધ સેકન્ડ વાઇફ કેફે, અને ત્યાં માતાજીની આરાધના તો કરશું, સાથે સાથે ગરબા પણ રમીશું, એટલે બધા જોડાવ. અને આ મંડળી ગરબામાં તમારે કોઈ એવું છે કે અત્યારની જનરેશન જ આવશે? બધી જનરેશન આવશે, કેમ કે મેં લાસ્ટ યર આસો નવરાત્રિમાં માત્ર ગરબાને લઈને બેઠક કરેલી, એટલે ત્યાં પણ 20, 25, 30 લોકો આવ્યા હતા, મોટી એજના પણ હતા. મારા મિત્ર છે ભટ્ટ, તો એમનું ફેમિલી ને બધા ઘણા બધા આવ્યા હતા. તો એક આનંદની વાત કે લોકો સાંભળો, ગરબા પણ સાંભળવા માટે આવે છે. તો અહીંયા પણ માત્ર સાંભળવા માટે પણ આવશે લોકો, જે ભલે રમતા નથી પણ એક સાંભળશે, માત્ર મોટી એજના 60-70. આ તમારો કોન્સેપ્ટ છે ને ખૂબ જ સરસ છે, કારણ કે આસોમાં જ્યારે નવરાત્રિ થાય છે ને તે અમારી જનરેશન માટે જ થાય છે. જ્યારે મોટી લોકોના ઉંમરના જે હોય ને એ એવું કહેતા હોય છે કે અમારા ટાઈમે આવી રીતે મંડળી ગરબા થતા, ત્યાં શેરીમાં બધા એકસાથે ભેગા થઈને લોકગીતો પરંપરાગત રીતે કરતા નવરાત્રિ, અને તમારી નવરાત્રિ એટલે એ લોકોને ત્યારે એવું થાય છે કે માતાજીની અમારે ઉપાસના કરવી હોય ને તો એ ત્યાં ન આવી શકે, પણ તમારા આ કોન્સેપ્ટના કારણે એ લોકોના ઉંમરની જે હશે એ પણ આવીને સાંભળી શકશે. હા, તો તમારો કોઈ એવો ખાસ પ્રિય ગરબો છે જો તમે ત્યાં ગાવાના છો, રજૂ કરવાના છો? હા, એક મને અતુલ દાદા પુરોહિત, હા, જે અતુલ દાદા એ ઘણા વર્ષોથી મંડળી ગરબા કરાવે છે અને આઈ થિંક અત્યારની જનરેશનમાં બધાના ફેવરિટ હશે. હા, તો એમનો મને એક કૃષ્ણ ભગવાનનું મને એક ગીત બહુ ગમે છે. હું ગોકુળનો ગોવાળિયો, તું ગોવાલણ ગોકુળની, હું ગોકુળનો ગોવાળિયો, તું ગોવાલણ ગોકુળની,
હાલ ને રમીએ રાસ ગોરી જામી રમઝટ રાસની, હાલ ને રમીએ રાસ ગોરી જામી રમઝટ રાસની, હું ગોકુળનો ગોવાળિયો તું ગોવાલણ ગોકુળની. તો આવા જ ગીતો સાથે ગરબાઓ સાથે આપણે આનંદ કરીશું. અત્યારે તમારે આ ગીત સાંભળીને અત્યારે મારા પગ પણ થનગનવા માંડ્યા છે. તો આ વાત સાંભળીને અત્યારની જનરેશન તો ઠીક છે પણ બધી જનરેશનના પગ થનગનવા માંડશે. 100%. તો આવો જ કોન્સેપ્ટ તમે ખૂબ ખૂબ સરસ લઈને આવ્યા છો. તો તમે હવે કહી દો કે કેટલી તારીખે છે અને કઈ રીતે છે. આવનારી તારીખ 5 અને 6 એપ્રિલ ધ સેકન્ડ વાઇફ કેફે. 8મું અને 9મું નોરતું છે, સેટરડે સન્ડે છે, વીકેન્ડ છે, એટલે બધા ખાસ આવો અને આપણા ગરબાને, આપણું લોકસંગીતને, આપણા લોકગીતોને ઉજાગર કરીએ. બધા આવો, રમીએ અને માતાજીની આરાધના કરીએ 5 અને 6 એપ્રિલના. તો 5 અને 6 એપ્રિલ એટલે મહાઅષ્ટમી અને મહાનવમી કહેવાય ને, માતાજીની આરાધનાનો સૌથી બેસ્ટ દિવસ એટલે મહાઅષ્ટમી કહેવાય છે. તો આ દિવસે હું તો જવાની છું આ ગરબામાં, તમે લોકો પણ આવજો, સાથે મળીને માતાજીની આરાધના કરીએ અને એકચ્યુઅલમાં આપણી પરંપરા શું છે ને આપણે એને ઉજાગર કરીએ. કારણ કે અત્યારની જનરેશનને ખબર નથી હોતી કે આ પરંપરા શું છે. તો આવો આપણે બધા સાથે મળીને આપણી પરંપરાને ઉજાગર કરીએ. નમસ્કાર.